પોરબંદરમાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે। પાંડાવદરના સરપંચે વીજકર્મી પર દાદાગીરી કરી છે। મહિલા વીજકર્મી પર હુમલો કરવાનો સરપંચ પર આરોપ છે। પાંડાવદર ગ્રામ પંચાયતનું સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું હતું અને વીજ બિલ નહીં ભરતા વીજ વિભાગે કાર્યવાહી કરી હતી। રોષે ભરાયેલા સરપંચે સાગરીતો સાથે હુમલો કરી દીધો। વીજકર્મી મનોજ પાંચાને માર મારવાનો સરપંચ પર આરોપ છે। મહિલા વીજકર્મીને વાળ પકડીને ઢસડવાનો પણ તેમના પર આરોપ છે। કે મને ડિસ્કનેક્શનમાં હું પાંડાવદર ગઈ હતી તો ત્યાં 22,300 રૂપિયા રિકવરી બાકી હતી। એટલે એ ભાઈ એમ કીધું કે પેમેન્ટ અત્યારે નથી કરવું, તો પછી તો પણ અમે ત્યાંથી નીકળતા હતા તો સરપંચ આવી અને અમને મારા ભેગા હતા જે ભાઈ એને પેલા મારી લીધું અને મને પણ રોડ ઉપર લઈ જઈ વાળ પકડી એકદમ ઠસરડી રોડ ઉપર અને મને 3 ઝાપટ મારી લીધી અને મને એના ભેગા જે 2 ભાઈઓ હતા ને એને એમ કીધું કે આના પગ પકડ અને આને નાખી દે વાવમાં। વધુ વિગત સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, પોરબંદરમાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે। સરપંચે દાદાગીરી કરી છે। કોણ છે આ સરપંચ? શું વિગતો મળી રહી છે? જી જાગૃતિ, વાત કરવામાં આવે તો ગઈકાલે આ ઘટના બની હતી। પાંડાવદર ગામે જ ઘટના બની હતી, જેમાં 2 વીજ કર્મચારી ઇજાગ્રસ્ત બન્યા છે અને હાલ તેઓ પોરબંદરની સરકારી ભાવસતી હોસ્પિટલમાં દાખલ છે। મહિલા વીજ કર્મીઓના આરોપ છે કે પાંડાવદર ગામના જે સરપંચ છે ધર્મેન્દ્રસિંહ જેઠવા, તેમના દ્વારા ઢસડવામાં આવ્યા છે, ઝાપટો મારવામાં આવી છે અને ભૂંડી ગાળો આપવામાં આવી છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। તે સંદર્ભમાં બગોદર પોલીસ સ્ટેશનમાં સરપંચ સહિત 2 સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ભાજપ નેતાની એક મહિલા કર્મચારી ઉપર જે દબંગાઈ છે તેને લઈને જે વીજ કર્મચારીઓ યુનિયન છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે યુનિયન છે તે બાઇક રેલી યોજવા જઈ રહ્યું છે। કલેક્ટર, એસપી અને ડીડીઓ પણ આપવા જઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 3 માસમાં વીજ કર્મચારીઓ ઉપર હુમલાની જાગૃતિ આ ચોથી ઘટના છે પોરબંદરમાં। જી આભાર કિશન, વિગત આપવા બદલ।